નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. વાલી મિત્ર નમસ્કાર. આજના હોમ લર્નિંગ અન્વયે ગણિત વિષય ધોરણ 1 એકમ 11 પેટર્ન ભાગ 2માં આપ સૌનું સ્વાગત છે. હવે તમારામાંથી મને એ કહેવાનું છે, પેટર્ન ભાગ 1માં કેટલીક પ્રવૃત્તિઓ ઘરે કરવા આપેલી યાદ છે ને તમને બધાને? કઈ કઈ પ્રવૃત્તિ કરવા આપેલી? પહેલી તો એક રમત રમવાનું કીધેલું, તાળીની રમત. હા, પછી દિવાસળીની સળીઓની પેટર્ન, પાંદડાની પેટર્ન, ચાંદલાની પેટર્ન, બરાબર ને? તમારી પાસે રબર, સંચો અને બટન હોય તો તેની પેટર્ન. આ બધી પેટર્ન તમારી સામે અહીંયા બનાવી હતી. અને પાછું તમને કીધેલું પણ ખરું કે તમારે હું ફરી મળું ને તે સમય દરમિયાન આ બધી જ પ્રવૃત્તિ અને રમત રમવાની છે. તમારી સ્વઅધ્યયન પોથીમાં અને હું મારી સ્વઅધ્યયન પોથીમાં પેટર્નની પ્રવૃત્તિ આગળ કરીશું. પહેલા પેટર્ન નવી બનાવી છે તે તમને અહીંયાથી બતાવું છું. તો ચાલો બધા તે નિહાળવા થઈ જાઓ તૈયાર. બાળ દોસ્તો, શું કર્યું છે? પહેલા તો 2 ગોળ છે અને પછી 2 ચોરસ. મેં આગળ શું કર્યું છે? તો 2 ગોળ દોર્યા છે. ફરી પાછું હવે મારે શું કરવું પડશે? આગળ એ ડિઝાઇન પૂરી કરવા. હા, શું મૂક્યું મેં? 2 ચોરસ પાડ્યા. આ આકાર દોરીને મેં અંદર રંગ પૂર્યા છે પાછા. આગળ શું કર્યું હશે મેં? હા બોલો, ગોળ દોર્યું હશે. જુઓ, બરાબર ને? હા, હવે હું એ શું કર્યું હશે વિચારો જો. 2 ચોરસ દોર્યા છે. ફરી પાછી નીચે એક પેટર્ન કરી છે. જુઓ, 2 ઊભા લીટા છે, ગોળ છે, ફરી પાછા 2 ઊભા લીટા છે અને ગોળ છે, બરાબર ને? હવે હું શું કરીશ આગળ? મારે આ આગળ પેટર્ન પૂરી કરવી છે તો હું શું કરીશ? હા, ઊભો લીટો લઈશ, ફરી ઊભો લીટો, ગોળ, ઊભો લીટો, ઊભો લીટો. ફરી શું કરવાનું છે મારે? ગોળ, ઊભો લીટો. જુઓ, આ પેટર્ન હું એ કેવી રીતે બનાવી છે તે તમારે બધાએ જોવાનું છે. જોયું ને? થઈ ગઈ પેટર્ન આપણી પૂરી, બરાબર છે? આગળ જે 2 ઉદાહરણ આપ્યા હતા એ પ્રમાણે પાછળની આખી પેટર્ન જાતે પૂરી કરી છે. એની નીચે જઈએ તો એરા દોરેલા છે, બરાબર ને? ઊંધા અને છત્તા, અને તે દોરીની અંદર રંગ પૂર્યા છે. જુઓ, જુઓ છો ને તમે બધા પેટર્ન આગળ કેવી રીતે પૂરી થાય છે? અહીંયા સ્ટાર દોરી દીધા છે અને સ્ટારમાં જે પ્રમાણે રંગ પૂરવાના છે એ પ્રમાણે રંગ પૂરીને આગળની પેટર્ન પૂરી કરી છે. અહીંયા ત્રિકોણ છે, આડો ત્રિકોણ, ઊભો ત્રિકોણ, બરાબર ને? જુઓ, આડો ત્રિકોણ અને ઊભો ત્રિકોણ, આ બધા જ આકારો દોર્યા અને તેમાં રંગ પૂર્યા છે. જોયું ને? ઘરે રહીને આ પેટર્નની એક પ્રવૃત્તિ કરી હતી જે તમને બતાવી. વાલી મિત્રો, તમારે તમારા બાળકની સ્વઅધ્યયન પોથીમાં એકમ 11 ખોલીને આપશો. બાળ દોસ્તો, હવે હું અહીંયાથી સ્વઅધ્યયન પોથીમાં પેટર્ન આગળ પૂરી કરતી જઉં છું. તે જ પ્રમાણે તમારે જોવાનું છે અને સાથે સાથે તમારી સ્વઅધ્યયન પોથીમાં એ પેટર્ન પૂરી કરવાની છે. તો ચાલો આપણે સ્વઅધ્યયન પોથીમાં પેટર્નની પ્રવૃત્તિ કરીએ. બાળ દોસ્તો, તમે બધાએ સ્વઅધ્યયન પોથી ખોલીને તમારી જુઓ, એકમ 11માં અહીંયા આપણી પાસે સૂચના છે કે દર્શાવ્યા મુજબ આગળ દોરો. હવે આપણને અહીંયા થોડીક પેટર્નનો નમૂનો આપેલો છે. ઊભી લીટી, આડી લીટી, છત્તી, એ પ્રમાણે એ જ આકારને ઊંધો કરી દીધો છે. પાછો છત્તો અને પાછો ઊંધો. હવે તમારે બધાએ
આ પેટર્નને આગળ પૂરી કરવાની છે. હું અહીંયાથી કરું છું તે જોવાનું છે પણ ખરું, અને સાથે સાથે સ્વઅધ્યયન પોથીમાં એ પેટર્ન પૂરી કરવાની છે. તો ચાલો જુઓ શું કરીશું. લીટી પાડીશ અને ઊભી લીટી કરીશ. બરાબર છે. હવે શું કરવાનું છે? તો અહીંયા પહેલા લીટી પાડવાની છે અને પછી નીચે આડી લીટી કરવાની છે. બરાબર છે ને? આગળ જઈએ તો અહીંયા પહેલા આડી લીટી કરીશું અને ઊભી લીટી કરીશું. બરાબર છે. ફરી પાછું તો ઊભી લીટી અને નીચે આડી લીટી થાય છે ને એ પ્રમાણે પેટર્ન પૂરી. ચાલો તો તમારે બધાએ પણ તમારી સ્વઅધ્યયન પોથીમાં જે પ્રમાણે હું અહીંયાથી પેટર્ન પૂરી કરું છું એ પ્રમાણે સાથે સાથે કરતા જવાનું છે. અહીંયા આપણે પહેલા ઊભી લીટી કરીશું અને નીચે આડી લીટી કરીશું. ફરી પાછું અહીંયા પહેલા આડી લીટી અને ઊભી લીટી. તમે બધા લીટીઓ પાડતા તો શીખી ગયા છો ને શરૂઆતમાં, તો તમને આ પૂરી કરતા ખૂબ સરળતા રહેશે. થઈ ગઈ બધાની પેટર્ન પૂરી? સરસ. હવે નીચે જઈએ. જોયું? તમને કંઈક યાદ આવ્યું? આવી પેટર્ન પૂરી કરી હતી ને? જોયું ને હમણાં જ તમે આગળ? ચાલો ત્યારે શું કરશો? પહેલાં જોઈ લો અને સમજી લો. બે ઊભા લીટા છે, ફરી પાછું ગોળ બનાવ્યું છે. બે ઊભા લીટા છે, ગોળ બનાવ્યું છે અને પાછા બે ઊભા લીટા છે. તો હવે આ શું કરવાનું છે? હા, ગોળ કરવાનું છે. કરો તો ગોળ. બરાબર ને? પછી શું કરીશું? બે ઊભા લીટા કરી દઈશું. ફરી પાછું હવે શું કરીશું? તો ગોળ કરીશું. ફરી પાછા બે ઊભા લીટા. હવે પાછું કરવાનું છે આપણે ગોળ અને બે ઊભા લીટા. થઈ ગઈ તમારા બધાની પેટર્ન પૂરી? થઈ ગઈ ને? કેવું મજા આવે છે ને બધાને? આ તો બહુ સહેલું. હે? ચાલો હવે નીચેની પેટર્ન સમજીએ. તો શું છે? તીર છે અને તીરની નીચે એક આડો લીટો દોરેલો છે. એ જ પેટર્નને અહીંયા ઊંધી કરીને મૂકી દીધી છે. ઊંધું તીર મૂક્યું છે અને તીરની ઉપર લીટી કરેલી છે. અહીંયા તીરમાં નીચે લીટી કરેલી છે. ફરી પાછું તીર અને તેના નીચેના ભાગમાં લીટી. અહીંયા ઊંધું તીર અને તેના ઉપરના ભાગમાં લીટી. ચાલો થઈ જાવ તૈયાર. હા, ફાવશે ને તમને બધાને? પહેલાં જો હું કેવી રીતે તીર દોરું છું તે જોઈ લો તમે. બરાબર? અને નીચે પાડી દો ઊભી લીટી. થઈ ગયું તીર અને પાછું અહીંયા શું કર્યું છે? આડી લીટી મૂકી છે. હવે આ જે દોર્યું છે ને તેને આપણે ઊંધું કરવાનું છે. એટલે પહેલાં આડી લીટી કરશો, પછી ઊંધું તીર બનાવશો. બરાબર છે ને? ચાલો ફાવ્યું તમને બધાને દોરતા? તો આગળ પેટર્ન પૂરી કરજો. ખાલી બે ત્રાસી લીટી જોડી અને એક આકાર બનાવ્યો છે. જે આ આકાર બનાવ્યો છે તેવો અહીંયા ત્રાસી લીટી બે દોરી અને ઊંધો આકાર બનાવી દીધો છે. ફરી પાછો છત્તો, ફરી પાછો ઊંધો. જોયું ને? આ તો બહુ સહેલું. કેવું બધા ફટાફટ કરી દો છો ને? ચાલો ત્યારે હું જોઉં છું. હા, કોને સૌથી પહેલું કર્યું? સરસ. ચાલો હું પણ કરું છું તમારી સાથે. હા, ફાવે છે ને બધાને આકાર દોરતા? આકાર મુજબ આપણે આગળની પેટર્ન પૂરી કરવાની છે. તો જોઈએ, અહીંયા બે ગોળ છે, ફરી પાછું લંબચોરસ છે. બે ગોળ છે અને અહીંયા છે લંબચોરસ. તો શું કરીશું? હા, બે ગોળ કરીશું. બરાબર ને? પછી શું કરીશું? તો
લંબચોરસ કરીશું. આ પ્રમાણે આ પેટર્ન પણ તમારે પૂરી કરવાની છે. અરે વાહ, તમને બધાને તો ખબર પડી ગઈ. કેરી છે અને શું છે? સફરજન. પહેલા કેરી, પછી સફરજન. શાંતિથી તમારે આ કેરીનો આકાર દોરવાનો છે. જોયું બરાબર? હવે સફરજન પાડવાનું છે. બરાબર ને? આ પ્રમાણે તમારે પણ કેરી સફરજન એ પ્રમાણે આગળ પેટર્ન પૂરી કરવાની છે અને તેમાં રંગ પણ પૂરજો. બરાબર? હવે નીચેનો આકાર સમજીએ. તો તમારે આ પ્રમાણે 4 ત્રાસી લીટી જોડીને એક છત્તો આકાર અને એ જ વસ્તુને પાછી એ જ પ્રમાણે એને ઊંધું મૂકીને આકાર બનાવવાનો છે અને તે પ્રમાણે આગળ તમારી પેટર્ન પૂરી કરવાની છે. જો એક સમજી લો હું કેવી રીતે કરું છું તે. પહેલા આ ત્રાસી લીટી દોરો, ફરી એને બીજી લીટી જોડો, ફરી એને ત્રીજી લીટી જોડો અને ફરી એને ચોથી લીટી જોડો. બાળ દોસ્તો, સ્વાધ્યાયન પોથીનું પાછળનું પેજ જોજો. અહીંયા પણ આપણી પાસે એક સૂચના છે કે દર્શાવ્યા પ્રમાણે આગળ દોરો. આપની પાસે કેટલાક આકારો અહીંયા દોરેલા જ છે અને તે પ્રમાણે આગળની પેટર્ન પૂરી કરવાની છે. જુઓ અહીંયા શું છે? પહેલાં એકલું ગોળ છે અને પછી ગોળની ફરતે લીટા દોરેલા છે, એટલે સૂર્ય જેવો આકાર બનાવેલો છે. ફરી પાછું ગોળ અને ફરી એ જ પ્રમાણે લીટા દોરીને આકાર બનાવેલો છે. તો હવે અહીંયા શું કરીશું? શું કરવાનું છે? તો ખાલી ગોળ દોરવાનું છે. બરાબર છે? પછી શું કરીશ? તો ફરી ગોળ પણ દોરીશ. આ પ્રમાણે લીટા દોરી સૂર્ય જેવો આકાર બનાવવાનો. હવે અહીંયા શું કરીશું? તો અહીંયા ફક્ત ગોળ મૂકીશું. શું કરીશું? અહીંયા ગોળ દોરીશું. જોઈએ બીજો આકાર. તો અહીંયા છે આડી લીટી અને ઉપર આ રીતના અડધું ગોળ પાડી દો. બરાબર છે? ફરી એની બાજુમાં શું કરીશું? તો અહીંયા આડી લીટી અને અહીંયા નીચે અડધું ગોળ કરી દેવાનું. થાય છે ને એ પ્રમાણે આગળ પેટર્ન. પાછું અહીંયા શું કરીશું? તો અહીંયા આડી લીટી ને અહીંયા ઉપર ગોળ કરીશું. બરાબર છે? આ પ્રમાણે આગળની પેટર્ન તમારે પૂરી કરવાની છે. બાળ દોસ્તો, તમારી સ્વાધ્યાયન પોથીના એ પછીના બીજા પેજ પર આવી એક પેટર્ન આપેલી છે. જોઈએ, અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. આ પેટર્નમાં જે જગ્યાએ જે ખાના ખાલી છે તે ખાનામાં જે પ્રમાણે આકાર આવે છે પેટર્ન પૂરી કરવામાં, તે આકાર અહીંયા મૂકવાનો છે. તો આ એક છે અહીંયા ગોળ આકાર દોરેલો છે, પછી છે ત્રિકોણ, પછી શું છે? લંબચોરસ, પછી પાછું છે ગોળ ત્રિકોણ. એટલે કે ગોળ, ત્રિકોણ અને લંબચોરસથી આ પેટર્ન બનાવેલી છે. હવે સમજો, ગોળ, ત્રિકોણ, લંબચોરસ. અહીંયા છે ગોળ, ત્રિકોણ, તો અહીંયા શું દોરવું પડશે? સરસ, શું દોરવું પડશે? વિચારો જો આગળની પેટર્ન જોઈને. શું દોરવું પડશે? લંબચોરસ. તો તમારે બધાએ આ ખાનામાં લંબચોરસ દોરવાનું છે. જો હું પણ દોરું છું. બરાબર ને? હવે આગળ પેટર્ન પૂરી કરીએ. તો પછી પાછું છે ગોળ, પછીનું ખાનું ખાલી છે, એટલે એ બોક્સમાં કંઈ જ નથી. ત્યાં જે આકાર મૂકવાનો છે તે મૂકીને આગળની પેટર્ન આપણે પૂરી કરવાની છે. તો આગળથી જોતા આવીએ. ગોળ પછી ત્રિકોણ છે, અહીંયા પણ ગોળ પછી ત્રિકોણ છે અને અહીંયા ગોળ પછી હવે શું કરવું પડશે? ત્રિકોણ,
જુઓ થઈ ગઈ આ પેટર્ન આપણી પૂરી. એની નીચેની પેટર્ન સમજવાનો પ્રયત્ન કરીએ. આ થોડું નવું છે. પહેલાં આપણે આકારો દોરતા હતા. આમાં ગણતરી પણ આવે છે. જે ગણતરીની સમજ આપણે પહેલાં મેળવી લીધી છે ને તમે બધાએ ગણતરી કરીને અંકોનો ઉપયોગ કરતા શીખ્યા છો, બરાબર? તો અહીંયા આ બોક્સમાં 1 છે, પણ 1ને ફરતે પાછું ગોળ કરેલું છે. આપણે આકારમાં એ નહીં ભૂલવાનું. બીજા બોક્સમાં 1 પછી કેટલા છે? 1, 2. એટલે આ થઈ અંકની પેટર્ન. અહીંયા 1 ગોળમાં 1 લખેલા છે, અહીંયા 2 ગોળમાં 1 લખેલા છે. આગળ જોઈએ તો આગળ શું છે? 2 પછી 3 ગોળ છે. 1, 2 અને 3. અને 3 ગોળમાં 1 લખેલા છે. આ બોક્સ ખાલી છે. હવે તમારે બધાએ અહીંયા વિચારીને પેટર્ન પૂરી કરવાની છે. થોડું આગળ પણ જોઈએ તો અહીંયા કંઈ જ નથી. અને આગળ જોઈએ છે તો 5 ગોળ છે. જો હું ગણું 1, 2, 3, 4 અને 5. 5 ગોળમાં 1 લખ્યા છે. એટલે 5 વખત 1 લખ્યા છે. અહીંયા 1 વખત 1 છે, અહીંયા 2, 3. તો પછી શું આવશે? 4. 4 એકડા અહીંયા પાડવાના છે. એટલે ગોળ કરીને ચારેય ગોળમાં 1 લખવાનો છે. આપણી પાસે અહીંયા પેટર્ન આગળ વધે છે. જુઓ અહીંયા 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. તો આગળના ખાનામાં તમને બધાને જ ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું કરીશું? 6 ગોળ દોરીશું અને 6 ગોળમાં 1 લખીશું. થઈ ગઈ ને આપણી પેટર્ન પૂરી. આ પ્રમાણે આગળની પેટર્ન તમારે પૂરી કરવાની છે. બાળ દોસ્તો, તમારી સ્વઅધ્યયન પોથીના ત્રીજું પેજ છે. તેમાં જોઈએ અહીંયા પણ તમારે પેટર્ન પૂરી કરવાની છે. જુઓ અહીંયા 5 ખાના આપેલા છે. એ 5 ખાનામાં પહેલા ખાનામાં 1 ત્રિકોણ પાડ્યો છે, તો બીજા ખાનામાં 2 ત્રિકોણ છે, ત્રીજા ખાનામાં 3 ત્રિકોણ છે. સરસ, તમને બધાને ખબર પડી ગઈ. કેટલા ત્રિકોણ દોરવાના છે? અહીંયા 4 ત્રિકોણ. અને પછી કેટલા ત્રિકોણ દોરશો તમે? 5 ત્રિકોણ. સરસ, થઈ ગઈ આપણી પેટર્ન પૂરી. અહીંયા નીચે સમજીએ. અહીંયા ફૂલ મૂકેલા છે. જુઓ કેટલા ફૂલ છે? પહેલાં તો ગણીએ. 1, 2, 3. કેટલા ફૂલ છે? 3. હવે એના બાજુના ખાનામાં જઈએ અને બાજુના ખાનામાં કેટલા ફૂલ દોરેલા છે તે સમજીએ. 1, 2, 3, 4. અહીંયા 3, અહીંયા 4. ફરી પાછા એના બાજુના ખાનામાં જઈએ અને એકવાર ગણી લઈએ કે કેટલા ફૂલ દોરેલા છે. 1, 2, 3, 4, 5. 3, 4, 5. આપણે પેટર્નને આગળ વધારવાની છે, બરાબર છે? તો અહીંયા તમારે કેટલા ફૂલ દોરવા પડશે? હા, 6 ફૂલ દોરવા પડશે. કેટલા ફૂલ દોરવા પડશે? 6. તો દોરી દો બધા 6 ફૂલ. એક ફૂલ, 2, 3, 4, 5 અને 6. બરાબર છે? હવે જો અહીંયા 6 ફૂલ દોર્યા હોય તો બાજુના ખાનામાં કેટલા ફૂલ આવશે? 7 ફૂલ આવશે. સરસ, તમને બધાને યાદ છે. તો તમે બધા 7 ફૂલ આ પ્રમાણે દોરી દો ગણીને. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ જ પ્રમાણે આ પેજની આગળની પેટર્ન તમારે સમજીને પૂર્ણ કરવાની છે. બાળ દોસ્તો,
તમે અગાઉના પેજ પર પેટર્ન ચિત્રાત્મક ગણતરી કરીને અંક દ્વારા પેટર્ન પૂરી કરી. અંક ઉમેરતા ગયા અને જે ચિત્ર હતું તે પ્રમાણે આગળ પેટર્ન પૂરી કરતા ગયા. હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા ફક્ત અંકની પેટર્ન છે. પહેલા સમજીએ કે અહીંયા પાંદડા મૂકેલા છે અને પાંદડામાં અંક લખેલા છે. કેટલા છે? 2. ફરી વિચારો, 2 પછી આગળ જઈએ તો કેટલા છે? 4. અહીંયા તમારે વિચારવાનું છે કે 2માં કેટલા અંક આગળ ખસ્યા તો 4 આવ્યા, તો 2માં 2 ઉમેર્યા એટલે અહીંયા આવ્યા 4. 4માં બીજા કેટલા ઉમેરીએ તો 6 થાય. તો તમને ખબર છે અગાઉના એપિસોડમાં અને ભાગ 1માં શીખવ્યું છે, બરાબર ને, કે 4માં આ 2ની પેટર્ન છે. કઈ પેટર્ન છે? 2ની. 4માં 2 ઉમેર્યા, 4 પછી 5 6 એટલે કે 4માં 2 ઉમેર્યા એટલે અહીં થયા 6. આગળ જઈએ, 6માં આપણે અહીંયા કેટલા ઉમેરવાના છે? 2 જ ઉમેરવાના છે. તો અહીંયા લખ્યા છે 6માં 2 ઉમેરો એટલે અહીંયા થાય 8. તો 8માં તમે 2 ઉમેરો, બરાબર છે. 8માં 2 ઉમેરીએ એટલે 8 પછી 9 10 એટલે અહીંયા કેટલા લખાશે? 10 આવશે, બરાબર. 10. 10માં કેટલા ઉમેરવા પડશે આપણે? પાછા 2 જ ઉમેરવાના, કારણ કે અગાઉથી આપણે 2 જ ઉમેરીને આ પેટર્ન પૂરી કરતી છે. એટલે 10માં 2 ઉમેરો તો 10 પછી 11 12. તો અહીંયા લખીશું 12. સરસ. હવે તમને ખ્યાલ આવી ગયો. કોણ બોલ્યું એનો જવાબ? 14 લખી દીધા છે. સરસ. 12માં 2 ઉમેરીએ, 12 પછી 13 14 એટલે કે આ પાંદડામાં તમારે લખવાના છે 14. જોયું ને? આ તો મજા આવે એવી પ્રવૃત્તિ છે, બરાબર. અંકમાં 2 2 ઉમેરતા જવાનું અને આગળ ખસતા જવાનું અને આપણી સ્વઅધ્યયન પોથીની પેટર્ન પૂરી કરતા જવાનું. અહીંયા ડોલ આપેલી છે, બરાબર છે, અને ડોલમાં પણ અંક લખેલા છે. પહેલી ડોલ જોઈએ તો ત્યાં છે કેટલા? હા, 27 છે. કેટલા છે? 27. હવે 27 પછી બીજી ડોલમાં કેટલા છે? 28 છે અને પછી છે 29 એટલે કે અહીંયા સળંગ અંક લખેલા છે, બરાબર છે. અહીંયા આપણે 2 ઉમેરતા જતા હતા, અહીંયા સળંગ અંક લખેલા છે. 27 28 29 કેટલા આવશે? સરસ. વાહ ભાઈ વાહ, 30 આવશે. હા, પછી કેટલા લખીશું? 31 32 અહીંયા લખીશું 33. થઈ ગઈ પેટર્ન પૂરી. હવે અહીંયા થોડું સમજીએ. અહીંયા છે 25 પછી 30 છે, બરાબર છે. 25 પછી 30 કેટલા અંક આગળ ખસી ગયા હતા આપણે શીખી ગયા છે ને? 26 27 28 29 ને 30 એટલે કે 5 અંક ખસ્યા ત્યારે અહીંયા 30 મૂક્યા છે, બરાબર ને. 25 પછી ડાયરેક્ટ 30 મૂક્યા છે એટલે કે 5 અંક ખસ્યા છે. હવે 30માં 5 ઉમેરીને આગળનો અંક અહીંયા લખવાનો છે, આગળની સંખ્યા લખવાની છે. તો 30માં તમારે 5 ઉમેરવાના. તમારી પાસે 1 થી 50 અંક લખેલા તમારી નોટબુકમાં પણ હશે, બરાબર છે. તમે 1 થી 50 સુધી શીખી ગયા છો એટલે 30માં તમારે 5 ઉમેરવાના. તો 30 પછી 5 અંક આગળ ખસવાના છે. તો અહીંયા આવશે 35. ચાલો, 40માં તમે 5 અંક ઉમેરો છો. હા, અને ના હોય ને તો તમારે નોટમાં એકવાર 1 થી 50 લખી દેવાના અને પછી એના પર જ 5 અંક આગળ ખસતા જઈ અને તેમાં ગોળ કરવાનું શીખવેલું છે જે વસ્તુ મેં, અને તે પ્રમાણે સંખ્યા આગળ લખતા જવાનું. તો જો 40માં 5 અંક ઉમેરીએ તો અહીંયા આવશે 45. 45માં 5 અંક ઉમેરીએ તો અહીંયા આવશે 50
અને 50માં 5 અંક ઉમેરીએ તો અહીંયા આવશે 55. એટલે કે આ 5ના અંકની એક પેટર્ન બની છે. આ જ પ્રમાણે આ પેજની આગળની પેટર્ન તમારે સમજીને પૂર્ણ કરવાની છે. બાળ દોસ્તો, સ્વઅધ્યયન પોથીમાં પેટર્ન કરવાની મજા આવી ને? સ્વઅધ્યયન પોથીમાં તો કરવાની જ, પણ પાછું ઘરે પણ મિત્રો સાથે રમતા રમતા આવી બીજી પણ પેટર્ન તમારે જાતે કરવાની છે. તો આવજો.